નમસ્કાર દોસ્તો, ઘરમાં સોનું અને રોકડ રાખનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે। આ જુઓ, આ મધ્યપ્રદેશની અર્ચના ગુજ્જર છે, જે મધ્યપ્રદેશના શિવપુરી વિસ્તારમાં રહે છે। તે ઇન્ફ્લુઅન્સ છે, મતલબ કે યુટ્યુબ અને ઇન્સ્ટા ઉપર વિડીયો બનાવે છે। 1 મિલિયનની આસપાસ તેના ફોલોઅર છે। થોડા દિવસથી તે પોતાના ઘરની અંદર જે દાગીના હતા, જે રોકડ હતી, તેને કતારમાં ગોઠવીને અલગ અલગ વિડીયો બનાવ્યા હતા અને આ વિડીયો પણ ખૂબ વાયરલ થયા હતા। આ વિડીયોમાં ચોરો પર સુધી આ વિડીયો પહોંચ્યા છે અને ચોરોએ હમણાં જ તેના ઘરની દિવાલ છે ત્યાં સીડી વડે કૂદીને તાર કાપીને નીચે ઉતર્યા હતા। સીસીટીવીને બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ ઘરના લોકરને તોડીને તમામ સોનું, તમામ રોકડ લઈને આ ચોરો ફરાર થઈ ગયા છે। બીજી તરફ પોલીસ અહીંયા પર પહોંચે છે અને અર્ચના ગુજ્જર છે તે પહેલા સોનાનો વિડીયો બનાવ્યો હતો અને હવે પોલીસ તપાસના વિડીયો બનાવી રહી છે, જેને લઈને તે ખૂબ ટ્રોલ પણ થઈ રહી છે। પરંતુ આ તમામ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે પોતાના ઘરનું, પોતાના ઘરના સદસ્યનું અથવા તો પોતાની પાસે રહેલી રોકડ કે સોના ચાંદીના વિડીયો બનાવીને વાયરલ કરવા હાલ ખતરો છે, કારણ કે ચોરો પણ આપના ફોલોઅર્સ હોઈ શકે છે। આપનું શું કહેવું છે, શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો। ધન્યવાદ।